નમસ્કાર દર્શક મિત્રો, વૈદ્ય જીતુ દાદાના જય ધન્વંતરી, જય આયુર્વેદ. આજે આપણે વાત કરવી છે દૂધ વિશે. મારા ત્યાં આવતા ઘણા મોટા ભાગના દર્દીઓનો એક પ્રશ્ન થાય છે કે દૂધ ના ખવાય, અથવા તો દૂધ ખાવાથી કોઈને ગેસ થઈ જાય છે, કોઈને ઝાડા લાગી જાય છે, કોઈને આંતરડા નબળા હોય ત્યારે દૂધ પાચન થતું નથી. એટલે ઘણા વેગન વાળા એવું માને છે અને એવું વિચારે છે અને એવું કે પણ છે કે ભાઈ પ્રાણીઓનું દૂધ એ મનુષ્ય માટે સર્જાયું નથી. એ મુદ્દો ક્યારેક આપણે પાછળથી ચર્ચીશું, પણ આપણા શાસ્ત્રોની અંદર દૂધને સંપૂર્ણ ખોરાક કયો છે. તો આ દૂધ ના પચે એવા સંજોગોમાં શું કરવું? તો કે દહીં છાશ ખાવા જોઈએ. દહીં છાશ ખાવાથી ઘણા દર્દીઓને એસિડિટીની તકલીફ હોય છે, પિત્ત થઈ જતું હોય છે, ઘણાને ખટાશના લઈને સાંધા પકડી જતા હોય છે. તો આવા દર્દીઓએ શું કરવું? ખાસ કરીને દૂધની અંદર રહેલી જે પ્રોટીન છે, કેસીન, એ ઘણાને સુપાચ્ય નથી હોતું. એટલે ઘણી વખતે દૂધની ઇન્ટોલરન્સી આવે છે. તો આવું દૂધ દર્દીને પીવું હોય અને પાચ્ય કરવું હોય તો શું કરવું જોઈએ? તો પણ આયુર્વેદે એનો રસ્તો બતાવ્યો છે મિત્રો. આયુર્વેદની અંદર તમામ રસ્તાઓ મોજૂદ છે ભોજનને લગતા. તો આવા વ્યક્તિઓ દૂધ પીવા માટે શું કરવું જોઈએ? તો દૂધ બે વ્યક્તિઓને ન પચે. એક તો જેના આંતરડા નબળા હોય, આપણી સાવ ગુજરાતી ભાષામાં કહીએ તો, અને બીજાને એક વિશિષ્ટ પ્રકારનું શરીરમાં પિત્ત થઈ જાય છે. પિત્ત એવું હોય કે જ્યારે પણ દૂધ નાખે શરીરમાં તો તરત ફોદા થઈને ઉલટી થઈને બહાર આવે, ટુકડા થઈ જાય, અને પિત્તના લઈને પેટમાં અનઇઝીનેસ રહ્યા કરે, અને જ્યાં સુધી દૂધ બહાર ન નીકળે વોમિટ થઈને ઉલટી થઈને, ત્યાં સુધી ચેન નથી પડતું. આ બે પ્રકારના દર્દી હોય છે. આમાં બીજા પ્રકારના દર્દીની ચર્ચા આપણે પછી કરીશું. પણ જેના આંતરડા નબળા હોય, દૂધ પીવાથી ઝાડા થઈ જતા હોય, અથવા દૂધ ના પચતું હોય, એવા દર્દીઓએ શું કરવું? તો શાસ્ત્રએ કહ્યું છે કે જે વ્યક્તિ આ પ્રકારનું દૂધ પીવું હોય એને દૂધ લઈ અને માનો કે 100 ગ્રામ દૂધ હોય તો એમાં 20 ગ્રામ પાણી નાખવાનું, અને થોડાક પ્રમાણમાં તમારી પ્રકૃતિને અનુકૂળ હોય એમ સૂંઠ અથવા પીપળામો થોડાક બિલકુલ બારીક આપણે ચૂટકી જેટલા નાખી અને એ પાણીને, દૂધને ઉકાળવાનું. કેટલું ઉકાળવાનું? પેલું પાણી વળી જાય એટલું. દૂધ ના બળવું જોઈએ. આ બહુ મહત્વનો વિષય છે. આપણે શું કરીએ છીએ? દૂધને ઉકાળીને એટલું બધું ઘાટું કરી દઈએ છીએ. અંદરના બેક્ટેરિયા મારી નાખવા જોઈએ, અંદરના પેથોજન્સ મળી જવા જોઈએ. સવારે ઉકાળો લાવીએ, વળી ફ્રીજમાં મૂકીએ, સાંજે પીતી વખતે ફરી ઉકાળીએ, ફરી ગરમ કરીને પીએ. તો આ ખરેખર દૂધને આપણે બાળી અને ઘટ્ટ કરીએ છીએ. એના પાણીના જે તત્વો છે એને બિલકુલ બાળી દઈએ છીએ અને ઘટ્ટ થતું જાય છે આ પ્રકારનું દૂધ. અને આ પ્રકારનું દૂધ પચવામાં ભારે બનતું હોય છે, વાતુલ થતું જતું હોય છે. એ દૂધને મેં કહ્યું એમ પાણી નાખીને, જ્યારે તમારા ઘરમાં દૂધ આવે ત્યારે થોડુંક પાણી નાખો અને પાણી નાખીને એને ઉકાળો. એટલું જ ઉકાળો કે પાણી બળી જાય, અને પીપળામૂળ અથવા સૂંઠ વાળું દૂધ બિલકુલ શીતલ થાય ત્યારે પીવું જોઈએ. કારણ કે ઘણાને ગરમ દૂધ જે છે આંતરડામાં ઇરિટેશન ઉત્પન્ન કરે છે, અને ગરમ દૂધ પણ ના લેવું જોઈએ એવા વ્યક્તિઓ. સામે પક્ષે જેને કબજિયાત છે ગરમ દૂધ લઈ શકે, બાકી જેને વારંવાર ઝાડા થઈ જતા હોય એવા દર્દી મિત્રોએ આ પ્રકારનું દૂધ ઠંડુ કરીને લેવું જોઈએ. આ દૂધ સુપાચ્ય બનશે. જય જવાન, જય કિસાન.